પારડી બાર એસોસિએશન વકીલ મંડળ દ્વારા એડવોકેટ સ્વર્ગસ્થ દિનેશ પટેલના સ્મરણાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ। આઈસીસી અંડર-19 વર્લ્ડ કપના યુવા ક્રિકેટર હેનિલ પટેલનું સાલ ઓઢાડી મોમેન્ટ આપી વકીલ મિત્રો દ્વારા સન્માન કરાયું। ટુર્નામેન્ટનો હેતુ હાર જીતનો નહીં પરંતુ વકીલ મિત્રોમાં એકતા જળવાઈ રહે તે માટે જિલ્લાની કોર્ટના 16 ટીમોએ ભાગ લીધો। પારડી બાર એસોસિએશન વકીલ મંડળ દ્વારા એડવોકેટ સ્વર્ગસ્થ દિનેશ રામુભાઈ પટેલના સ્મરણાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ જિલ્લાની તમામ કોર્ટના વકીલ મિત્રો મળી 16 ટીમોએ ભાગ લીધો હતો। તેમજ 3 ન્યાયાધીશ, પ્રિન્સિપલ સિવિલ જજ ડી પંડ્યા, એડિશનલ સિવિલ જજ પ્રશાંત શર્મા, સેકન્ડ એડિશનલ સિવિલ જજ ડીવી પંડ્યા ઉપસ્થિત રહી ક્રિકેટ રમી ઉત્સાહ વધાર્યો હતો। પારડી તાલુકાના નાના વાઘછીપા ચિત્રા પારડી ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી। અહીં આઈસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ફાસ્ટ બોલર તરીકે સ્થાન મેળવી ટુર્નામેન્ટની એક મેચમાં 5 મહત્વની વિકેટ ઝડપી વલસાડનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરનાર યુવા ક્રિકેટર હેનિલ પટેલ પધારતા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। વકીલ મિત્રોએ હેનિલને પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી મોમેન્ટો આપી અભિનંદન પાઠવ્યા હતા। યુવા ક્રિકેટર હેનિલ પટેલે સૌનો આભાર વ્યક્ત કરતા યુવાઓને મહેનત કરી આગળ વધવાની પ્રેરણા આપી હતી। આ પ્રસંગે પારડી વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે એડવોકેટ પીડી પટેલના અધ્યક્ષ સ્થાને આ ટુર્નામેન્ટનો હેતુ હાર જીતનો નહીં પરંતુ વકીલ મિત્રોમાં ખેલદિલીના ભાવના વધે તેમજ એકતા જળવાઈ રહે તથા ફિટનેસ માટે સંદેશો આપ્યો હતો। આ ટુર્નામેન્ટમાં પારડી વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, ઉપપ્રમુખ અશ્વિન દેસાઈ, હિતેશ પટેલ, શૈલેષ પ્રજાપતિ, સેક્રેટરી હિતેશ આર પટેલ, રિંકલ દેસાઈ, આશિષ દેસાઈ, અક્ષય યાદવ, પરવેશ શેખ, જીનેશ મપારા, વત્સલ દેસાઈ, હર્ષિલ પટેલ, ઓમ પટેલ, નીરવ દેસાઈ, વિરલ પટેલ, ભાર્ગવ પંડ્યા, અશોક પ્રજાપતિ, મહિલાઓ, સ્ટાફ મિત્રો વગેરે વકીલ મિત્રો ઉપસ્થિત રહી સફળ બનાવ્યો હતો। અંતે વિજેતા ટીમો તથા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા। Thank you for the love and care. अच्छा शॉट, खूबसूरत शॉट। पूजा में जाना होता है, कभी अपने खेतों के पूजा थी गया आज सुबह से काफी कि मीडिया वाले फोटो नहीं ले रहे हैं, इसलिए रिकेन जी चिल्ला चिल्ला के हाँ मुकिए बटन बॉल का चांस, लेफ्ट आर्म बॉलर का एडवांटेज वैसे भी रहता है एंगल के साथ। જિલ્લાની તમામ કોર્ટોની ટોટલ 16 ટીમો આવી છે અને અમારી વકીલોની એકતા જળવાઈ અને વર્ષોથી અમારા પીડી પટેલના અધ્યક્ષપણા હેઠળ આ ક્રિકેટનું ટુર્નામેન્ટ દર વર્ષે થાય છે, કોઈને કોઈ રીતે થાય છે। આ વખત અમે અમારા દિનેશભાઈ એડવોકેટ, સિનિયર એડવોકેટના એના સ્મરણાર્થે કરવામાં આવેલ છે। આજે અમારા પારડી વિભાગના જે પારડી કોર્ટના જે તમામ વકીલ મિત્રો છે, જુદી જુદી કોર્ટોના વકીલ મિત્રો આવેલા છે અને અમારા 3 ન્યાયાધીશ સાહેબ, પીડિયા સાહેબ, શર્મા સાહેબ, પંડ્યા સાહેબ, 3 સાહેબો આવેલા છે અને બંને સાહેબો તો રહીમાં છે। પંડ્યા સાહેબ અને શર્મા સાહેબ તો બંને રહીમાં છે, બોલિંગ બી સારું કર્યું, બેટિંગ બી સારું કર્યું છે એટલે ખરેખર એવો પણ અભિનંદનને પાત્ર છે। અને આજે અમારી ફક્ત વકીલોની એકતા જોડાય એટલા ખાતર જ હાર જીતનો કોઈ સવાલ રહેતો નથી। પહેલા તો એક શું કેવું કે વલસાડ જિલ્લામાં એક નાનું છે આખા ઇન્ડિયામાં, તો એમાંથી જવું એટલું ડિફિકલ્ટ છે કે લોકો ઘણા ટેલેન્ટથી આવે છે આગળ અને હું બી મારા પર બિલીવ રાખતો હતો, જે મને સફળ થવામાં વધારે શું કહેવાય કે કામયાબી આપી એકદમ। અને હું બધાને એ જ કહેવા માંગુ છું કે પોતાના પર બિલીવ કરો અને પોતાની જે સ્કિલ છે, ટેલેન્ટ છે એના પર બિલીવ કરશો તો ઓબ્વિયસલી તમને સફળતા મળશે। એઝ અ બોલર મારું ડ્રીમ હતું કે હું વર્લ્ડ કપમાં 5 વિકેટ લઉં અને ટીમને જીતાડું, તો હું એ જ માઇન્ડસેટ થઈ ગયો હતો, એ જ એટીટ્યુડ થઈ ગયો હતો અને એ જ એક્ઝિક્યુટ કર્યું હતું, એનું રિઝલ્ટ મને મળ્યું। એ જ કહેવા માંગુ છું કે રમો તો એક ફ્રીલી રમો, કોઈ પ્રેશર વગર રમો, તો ઓટોમેટિક તમારું જે સ્કિલ છે દેખાશે
અને તમે સારી રીતે પરફોર્મ કરશો તો તમે પણ એક દિવસ ઇન્ડિયા માટે રમો. દર વર્ષની જેમ 2026 માટે પણ પારડી બાર એસોસિએશન દ્વારા એમના પ્રમુખના અધ્યક્ષ સ્થાને ભરતબી પટેલ જીના નેતૃત્વની હેઠળ એડવોકેટ મિત્રોની અંદર એક યુનિટી થાય અને એક ખેલદિલીની ભાવના રહે એના માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટનું આયોજન કરવામાં આવેલું છે, જેથી કરીને એક ફિટનેસનો મેસેજ પણ આપણે સોસાયટીની અંદર આપી શકીએ કે ફિટનેસ પણ કેટલી જરૂરી છે. તેના માટે ક્રિકેટનું આયોજન કર્યું છે અને આખા વલસાડ જિલ્લાના તમામ બાર એસોસિએશનના એડવોકેટ મિત્રો, સ્ટાફ મિત્રો તથા ન્યાયાધીશો પણ ટુર્નામેન્ટની અંદર ભાગ લઈને આ ટુર્નામેન્ટને સક્સેસ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને આનો હેતુ એ જ છે કે બધાની અંદર એક ફિટનેસનો મેસેજ પાસ થાય અને બધા એક સાથે મળીને એક પ્રકારનું ખેલદિલીની ભાવના જાગે અને એક ગેટ ટુગેધર કહી શકાય આપણે. એના માટે આજે બહુ સરસ આયોજન કર્યું છે પ્રમુખશ્રી પારડી બાર દ્વારા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.